આ લાભ ચૂકવાની આપણે બધી રીતે ખૂબ લાભ થશે. કે પ્રાપ્તિનો વિચાર કરવો કઈ રીતે, એટલા માટે આ પ્રવચન માળાને ખાલી સાંભળવાનો વિષય ન બનાવી, આ પ્રવચન માળાને અભ્યાસનો વિષય બનાવી દઈએ. દિવસો જતા રહેશે, 80 વર્ષ જતા રહેશે, તો દાણા પાણા વ્રત ઉપવાસ સેવા માના પરીક્ષા કંઈ પૂરું. અરે મુદ્દો તો રહી ગયો, આ શું તમે કર્યું? આ પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો. કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે, અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે. કોઈ સાધનથી તો નહીં થઈ શકે. તો પ્રાપ્તિના વિચારને 3 ભાગમાં આપણે સમજી શકીએ: વિચાર, વિશ્વાસ, કૃતાર્થપણું. તો પહેલો આ જે વિચાર છે એને આપણે 2 ભાગમાં સમજી શકીએ. એક છે સામર્થ્ય અને બીજું છે નિર્મળતા. કે જેઓના પરમહંસોનું જીવન એવા ઈશ્વરીય સામર્થ્ય સાધુતા સંપન્ન જે મરેલાને પણ બેઠા કરે, એને જોઈને લોકોને થઈ જાય કે આ ભગવાન છે. પરંતુ એવા પરમહંસોને શ્રીજી મહારાજે આખું જીવન પોતાના નિયમમાં વશ વર્તાવ્યા. દોષ કામ દોષ ટાળો એટલે કઈ જેવી તેવી વાત છે? મોટા મોટા મહામુનિઓ જેને ના જીતી શક્યા એ આ ગુણાતીતની એક દ્રષ્ટિથી જીતી લે. અને કેવળ સંતની કૃપા છે. એવું નથી કે કોઈ પોતાના મનોબળથી જીતે, મનોબળથી પ્રયાસ થાય, પુરુષ પ્રયત્ન થાય, પણ એના પર વિજય પ્રાપ્ત કરવો એ સંતની કરુણા દ્રષ્ટિથી થાય. ગઢપુર જેવા નાનકડા ગામમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણની દિવ્યતા અને શાંતિના કિરણો કેટલે દૂર સુધી ફેલાયા હશે કે ગુજરાત અને સમગ્ર ભારતના અનેક રાજ્યોમાંથી મોટા મોટા વિદ્વાનો, કવિઓ, મંડલેશ્વરો પોતાના આશ્રમ તથા મઠની મહંતાઈ અને શિષ્યો છોડીને ભગવા કપડાં ધારણ કરીને શ્રીજી મહારાજના દાસ બનીને રહ્યા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં કેવી દિવ્યતા અને શાંતિ હશે કે તેમના કોઈ ઉપદેશ કે કોઈ પ્રકારની સમજાવટ કે મુલાકાત વિના દેશ વિદેશના અનેક સુશિક્ષિત યુવાનો ઉચ્ચ કારકિર્દી અને સુખ સગવડનો ત્યાગ કરી પોતાના આત્માના મોક્ષ માટે અને સમાજ અને રાષ્ટ્રની સેવા કરવા માટે સંત દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. મંડે 4 PM સાંજે 4 વાગે એક્ઝેક્ટ ટાઈમ. વર્ષો પછી એમણે ધામમાં જવાનું થયું ત્યારે બાપાએ દિવ્ય દર્શન આપ્યા કે હું તમને 3 દિવસમાં તેડી જઈશ. અને 3 દિવસમાં એને નખમાં પણ રોગ નહોતો, પરંતુ એણે કીધું કે જો મને પ્રમુખ સ્વામી બાપા તેડવા આવ્યા છે, અને ખરેખર એમણે આ દેહ છોડી દીધો. ને બરાબર લગ્ન થઈ ગયા ત્યાર પછી બરાબર 10મે દિવસે મહંત સ્વામી મહારાજ મારી કાકાને ધામમાં લઈ ગયા. બીજું કોઈ ચાન્સ જ નથી કે આવું આટલું કોન્ફિડન્ટલી ટાઈમ ડે કહી શકે આપણને. આટલું કોણ કહી શકે? ભગવાન જ કહી શકે. કે જ્યારથી ગીતામાં ઉપદેશ આપવાનો આરંભ થયો છે ત્યારથી લઈને 18મા અધ્યાય સુધી એક પણ અધ્યાય એવો નથી કે જેમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત ન થઈ હોય. એવું એક પણ ઉપનિષદ નથી કે જેની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ન હોય. કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ બ્રહ્મ વિદ્યાનો પર્યાય છે. ઉપનિષદો તો બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરે છે, એટલે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું નિરૂપણ કરે છે. સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે છે કે આ વાત કેટલી સાચી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હું તમને પ્રત્યક્ષ નજરે જોઈને આ વાત કરું છું, જેમ છે એમ, અને સોગંદ ખાઈને વાત કરી છે. બસ એક જ ઈચ્છા છે, બધાના જીવનું રૂડું થાય એ વિના બીજો કોઈ આશય નથી. બધા મૂળ અક્ષર નહીં, અક્ષર મુક્તો ખરા. મૂળ અક્ષર એક જ હોય એવું ઉપનિષદોમાં, વચનામૃતમાં, વેદરસમાં, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં બધે મૂળ અક્ષર એક જ છે એવું સ્પષ્ટ છે. ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર બ્રહ્મ તરીકેની પ્રસિદ્ધિ એ પણ એટલી જ થયેલી હતી. એ આપણી ગુરુ પરંપરા છે. ભગવાન મય જ જીવે છે તો અખંડ એમને ભગવાનનો જ વિચાર એ આવ્યા કરે છે. અંતઃકરણ અતિશય નિર્મળ હોય, અતિ પવિત્ર હોય અને જગતની જરા પણ આસક્તિ ન હોય તો જ આ રીતે ભગવાનની અંદર જોડાયેલા રહી શકાય. આ આપણને પ્રત્યક્ષપણે આપણને આપણા સત્પુરુષોમાં દેખાય છે.
આ કેટલી મોટી વાત થાય છે. વિશ્વના આટલા બધા મોટા મોટા નેતાઓની અંદર સૌથી નમ્ર જો કોઈને ગણવા હોય તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. અને એ પ્રમુખ સ્વામીને કહે કે આપે મને શીખવાડ્યું છે કે અહમ શૂન્યતા એટલે શું, તો પ્રમુખ સ્વામી મહારાજની અહમ શૂન્યતા કેટલી હશે? અહમની એક પણ રેખા નથી. દેટ ઇઝ મહંત સ્વામી મહારાજ. એટલે અત્યારે એમના સાનિધ્યમાં લોકોને વિષયનો તિરસ્કાર છે. સતયુગ નહીં પરંતુ અહીંયા બ્રહ્મયુગ ગુણાતીત યુગના આપણને દર્શન થઈ રહ્યા છે. બાપાએ કહ્યું કે મને વિશ્વાસ છે કે મારા એક એક હરિભક્ત એ વેચાઈ જશે, પણ આ મંદિરનું કાર્ય સમયસર પૂરું કરશે. અમુક હરિભક્તોના ઘરની અંદર પ્રાથમિક વ્યવસ્થાઓ જેમ કે સંડાસ બાથરૂમ એ પણ ના હોય તો પણ જ્યારે આર્થિક સેવા કરવાની હોય છે ત્યારે આ કોઈ પણ પ્રશ્ન એમને રોકી શકતો નથી. કારણ કે જેવા સ્વામીશ્રીના આશીર્વાદ પડ્યા અને સ્વામીશ્રીની હાકલ વાગી અને જોતજોતામાં તો જે 400 ફૂલ ટાઈમ વોલેન્ટિયર જે પોતાના નોકરી મૂકીને ધંધા મૂકીને વ્યવસાય કે કારકિર્દીને ઠોકર મારીને ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની અંદર ગેપ યર લઈને આ સેવાની અંદર આવી ગયા. તો ભગવાનને સંતને અર્થે પોતાનું જીવન ન્યોછાવર કરી દેવું. તો આ માતા પિતાઓ પણ એના દીકરાને અર્પણ કરતા અંતરમાં ખૂબ જ આનંદ અનુભવે છે કે અમારું જીવન ધન્ય બની ગયું. આવી સ્થિરતા ધારનારા, આવી ધીરતા રાખનારા અને સ્વસ્થતા ધારણ કરી નાખનારા સત્સંગમાં એક નહીં, બે પાંચ નહીં, પણ સેંકડો હરિભક્તો છે. અને આ જ સત્સંગની દિવ્યતા છે. તો શાસ્ત્રીજી મહારાજે એ જે સચ્ચાઈ ઉચ્ચારી છે એ પાયા ઉપર આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ઊભી થઈ છે. નિર્ગુણદાસ સ્વામીએ એક પત્ર લખ્યો છે કે અમો કોઈ પક્ષાપક્ષીથી અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરીને કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ, અગર વડતાલ ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાનું કોટી પરમહંસને માર્યાનું પાપ છે. આ સંત સાચા છે. સૌ અનુભવે છે આ વાત સાચી છે. આ સંસ્થાનું કાર્ય સાચું છે. એટલે લોકો એમાં સમર્પિત થાય છે. મને ભગવાન છે સર્વોપરી કરતા અને પછી પાછા સાકાર અને પ્રગટ છે. અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા, ગુણાતીત સંત દ્વારા અખંડ પોતે વિચરે છે, રહે છે અને એ પ્રગટ છે ને છે. મહારાજ પ્રગટ છે, જતા નહીં રહ્યા. 49 વર્ષ પછી જતા રહ્યા. મહારાજ પ્રગટ છે સંત સ્વરૂપે. આજે શાસ્ત્રીમાં યુગમાં પ્રમુખમાં એ સ્વરૂપે ભગવાન પ્રગટ છે, વિચરે છે. મનુષ્ય જેવા દેખાય છે, આપણા જેવા દેખાય છે, મોદા હાજા દેખાય છે, દુઃખ સુખ બધું આવે છે, પણ છતાં એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં. પણ આમાં સમ્યક પ્રકારે રહ્યા છે, જેવા અક્ષરધામમાં છે તે મહારાજે કહ્યું પ્રસંગ 27માં કે આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત રૂવાડે રૂવાડે રહ્યું છું. સંતે સ્વયં હરી એટલું કે સંત દ્વારા મળ્યા આપણને ભગવાન જ છે, બીજું કંઈ નહીં. સ્વામી આજે ભગવાન સિવાય કંઈ છે જ નહીં અંદર. એટલે આવી રીતે આપણે પ્રાપ્તિ થઈ છે. જયરામ સ્વામી કહે છે, મહારે મુનિના ધ્યાનમાં ના આવે તેરે સામરીઓ મુજને બોલાવે. મોટા ઋષિમુનિઓ લાખો વર્ષથી તપ કરે છે, જેને ઝાંખી થઈ નથી ભ્રમ કેવું હોય, એ ભ્રમ મને બોલાવે છે. આવ બોલાવે, આશીર્વાદ આપે, થાપ આપે, ગમ્મત કરે આપણી સાથે. એવું કહેવાય. કેટલા નસીબદાર છીએ આપણે. એટલે આપણે દ્રઢ એવો નિશ્ચય કરી લેવો જીવની અંદર. એક તો
યોગી આ વખત બાળા ભારી વાતો મુખે કરવી, મોડી વાત કેદી ન ઉતરવી. મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતને ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આ કોણા તુલ્ય, ભાગ્યશાળી માનો યદ ભૂલ. એટલે આના માટે છે નિષ્કોણ સાંઈ લખ્યું કે એ એકાંતમાં બેસીને વિચાર કરવો પડે. એમને બધે આખો દિવસ કૂટ કરીએ, આવી પ્રાપ્તિ સમજાય નહીં તમે.